આજે આપણે બનાવીશું રાજગરાના લાડુ। જે રાજગરો છે તે આપણા હેલ્થ માટે બહુ ફાયદાકારક છે, જે પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ અને ફાઇબરથી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને તે આપણા હૃદય રોગ માટે, પાચન માટે, હાડકાં મજબૂત કરવા માટે બેસ્ટ છે અને તે ગ્લુટેન ફ્રી હોવાથી તે ડાયાબિટીસના લોકો માટે બહુ ફાયદાકારક છે। અહીંયા મેં અડધો કપ રાજગરો લીધેલો છે, જે કરિયાણાની દુકાને તમને ઇઝીલી મળી જાય છે, જે ખસખસ જેવો દેખાવમાં લાગે છે। અને પહેલાં મેં એક કઢાઈને પ્રીહીટ કરી લીધેલી છે અને ત્યાર પછી એમાં આપણે એક ચમચી કે વધીને 2 ચમચી આપણે રાજગરો એડ કરીને આ રીતે ઉપર કપડું રાખીને એમને બધી ફોડી લેવાનો છે। આ રીતે એની ધાણી બનાવી લેવાની છે, રાજગરાને ફોડી લેવાનો છે એટલે સરસ એ આવો વ્હાઈટ થઈ જશે અને ફૂલી જશે। આપણે અડધા કપ સામે અહીંયા મારે 3.25 કપ અહીંયા મારે રાજગરો થયો છે। હવે આપણે તેની ગોળમાં એમના લાડુ બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ ગોળ લીધેલો છે, 1/4 કપથી પણ થોડો વધારે ગોળ લીધેલો છે। એક કપમાં મેં 2 થી 3 ચમચી ઓછો એટલો ગોળ લીધેલો છે અને સામે મેં 2 ચમચી અહીંયા ઘી લીધેલું છે, તમે તેલ પણ લઈ શકો છો, જે અંદરથી એકદમ સરસ સોફ્ટ થશે અને એકદમ અંદરથી ફરસા બનશે, એના માટે આપણે આ ઘી યુઝ કરેલું છે। તમે તેલ પણ યુઝ કરી શકો અને મેં આ ગોળ જે લીધેલો છે તેને આપણે ઘી ગરમ થાય એટલે એમાં એડ કરી દેવાનો છે અને સ્લો ગેસ ઉપર ધીમે ધીમે આપણે આ ગોળને પહેલાં ઓગાળી દેવાનો છે કઢાઈમાં અને એકદમ સરસ લિક્વિડ ફોર્મ થઈ જ જાય છે। ધીમે ધીમે સ્લો ગેસે તમે રાખશો એટલે એકદમ સરસ આનું લિક્વિડ ફોર્મ થઈ જશે ગોળનું। તમે આમાં જોઈ શકો છો આ રીતે આપણે ધીમે સ્લો ગેસ ઉપર એને ગોળને આપણે સરસ રીતે ઓગાળી પહેલાં દેવાનો છે, સરસ એકદમ લિક્વિડ ફોર્મ થાય ત્યાં સુધી અને આ રીતે આપણે ઓગાળીને વચ્ચે વચ્ચે ક્યારેક થોડો મીડિયમ ગેસ રાખવાનો, વળી ફરી સ્લો ગેસ રાખવાનો, એ રીતે આપણે ગોળને પહેલાં એકદમ સરસ લિક્વિડ પેસ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઓગાળી લેવાનો છે અને ત્યાર પછી ઓગળી જાય પછી તમે એનો ગેસ આપણે થોડો જો તમે જોઈ શકો છો કે હવે સરસ ગોળ આપણો અહીંયા ઓગળી જવા આવ્યો છે। હવે આપણે થોડો મીડિયમ ગેસ ઉપર રાખીને તેની આપણે પાઈ લેવાની છે। હવે આ ગોળ આપણો જે ઓગળી ગયો છે એ હવે થોડી વાર હલાવતા રહીશું એટલે આ ગોળ આપણો એકદમ સરસ થોડો કલર ચેન્જ થઈ જશે અને ઉપર આવી જશે અને ઉપર આવી જાય એટલે આપણે અંદર થોડા બબલ થવા લાગે છે, ઉપર ગોળ આવે પછી થોડા બબલ થવા અહીંયા તમે જોઈ શકો છો કે હવે ગોળનો થોડો કલર ચેન્જ થવા આવ્યો છે, આ ગોળ આપણો ઉપર આવવા લાગ્યો છે। હવે અહીંયા સરસ ગોળ ઉપર આવી જાય એટલે આપણે અંદર થોડા બબલ થવા લાગે એટલે આપણે તમે જોઈ શકો છો કે હવે આમાં બબલ આપણે અંદર થવાનું ચાલુ થયું છે એટલે આપણે જે રાજગરો મેં ફોડીને એની ધાણી બનાવી લીધેલી છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનું છે। તમારે અડધો કપ રાજગરા સામે અહીંયા 1 કપમાં 2 કે 3 ચમચી ઓછો એટલો ગોળ આમાં યુઝ થાય છે, ત્યારે એ પરફેક્ટ એની મીઠાશ આવે છે અને ગોળ બી આપણા હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે, એટલા માટે આ લાડુ જરૂરથી બનાવજો શિયાળા માટે। અને હવે આપણો ગોળ સેજ ઉપર આવે અને બબલ થવા લાગે એટલે આપણે આ રાજગરો જે ફોડેલો છે તેને આપણે ચાળી લેવાનો છે પહેલાં અને પછી આની અંદર એડ કરી દેવાનો છે અને સરસ ગોળ જોડે મિક્સ કરી દેવાનો છે રાજગરાને। આ રાજગરાના લાડુ ટેસ્ટમાં પણ બહુ સરસ ફ્રેન્ડ્સ બનીને રેડી થાય છે, સરસ લાગે છે। આ રીતે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે, ત્યાર પછી આપણે એના ગરમ હોય ત્યારે જ લાડુ સરસ આપણે બનાવી લેવાના છે, એના સરસ આપણે લાડુ બનાવી લેવાના છે અને અહીંયા આપણા હવે લાડુ બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। અહીંયા મેં આ રીતે બધા જ લાડુ બનાવી લીધેલા છે અને આપણા લાડુ અહીંયા રેડી થઈ ગયા છે। આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો।